વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું ઘઉંના લોટની પોચી પૂરી, જેને લોચા પૂરી પણ કહેતા હોઈએ છીએ. પૂરી બનાવવી એકદમ ઇઝી છે, પણ જે લોકો રસોઈ શીખે છે કે જેની પૂરી પરફેક્ટ નથી બનતી, તો એના માટે આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ રહેશે. તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ. નવી નવી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો, જેથી દરેક નવા વિડીયોની જાણકારી મળતી રહે. હવે શ્રીજી ફૂડની એપ તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. પૂરીનો લોટ આજે હું મિક્સર ગ્રાઇન્ડરમાં બાંધવાની છું. તો જે પ્રીતિ ઝોડિયાકનું મિક્સર ગ્રાઇન્ડર આવે છે એ મેં લીધું છે, અને એની સાથે જે એની માસ્ટર જાર હોય છે એમાં લોટ બાંધવાનો છે. લોટ બાંધવા માટે અત્યારે મેં 1.5 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. સાથે જ 1 મોટી ચમચી સોજી, જે રેગ્યુલર વાપરીએ એ સોજી લીધો છે. સ્વાદ પ્રમાણે થોડું મીઠું લેવાનું છે. 1 મોટી ચમચી તેલ લઈશું અને જરૂર પ્રમાણે પાણી ઉપયોગમાં લેવાનું છે. લોટને મેં પહેલાંથી જ ચાળીને તૈયાર રાખ્યો છે. તો સૌથી પહેલાં જે માસ્ટર જાર છે એને મિક્સરમાં લગાવી દેવાની છે. આનો પૂરો ડેમો પણ મેં ચેનલ ઉપર બતાવ્યો છે, બધા અટેચમેન્ટ કેવી રીતે યુઝ કરવા એ. તો અત્યારે જે લોટ બાંધવાના જે એના અટેચમેન્ટ છે એ લગાવી દેવાના છે. આ રીતની એની જે પ્લાસ્ટિકની બ્લેડ આવે એ અત્યારે વાપરવાની છે. હવે આમાં બધી વસ્તુ એડ કરી દઈશું. લોટ, મીઠું, સોજી અને તેલ જે બધું લીધું છે એ બધું આમાં એડ કરી દેવાનું છે. મિક્સરમાં લોટ બાંધવો ખૂબ જ સરળ રહે છે. જેને લોટ બાંધતા નથી આવડતું, કે જે જોઈન્ટ ફેમિલીમાં રહે છે અને વધારે ક્વોન્ટિટીમાં જેને લોટ બાંધવાનો હોય છે, તો એના માટે આ પ્રોસેસ ખૂબ જ સરળ રહે છે અને ખૂબ જ ઓછા ટાઈમમાં એકદમ સરસ લોટ બંધાઈને તૈયાર થઈ જાય છે મિક્સરમાં. એનું ઢાંકણ બંધ કરી દઈએ. પહેલા 10 થી 20 સેકન્ડ માટે મિક્સરને ચલાવી લઈશું આમાં, જેથી બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય. હવે આમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીશું. નોર્મલ પાણી જ મેં લીધું છે. તમારે ઢીલો કઠણ જેવો લોટ બાંધવો હોય એ પ્રમાણેનું પાણી એડ કરવાનું. અત્યારે આપણે પરોઠા જેવો લોટ રાખીશું પૂરીનો, પણ પાણી તમારે આ રીતે ધીરે ધીરે જ એડ કરવાનું છે. વીસ થી 30 સેકન્ડ પછી તમને જરૂર લાગે એ પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતા જવું. ટોટલ કેટલું પાણી વપરાશે એ પણ હું તમને જણાવી દઈશ. આ રીતે પાણી એડ કરતા જઈને તમારે ચેક કરી લેવાનું છે. તો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો. મિક્સર બંધ કરીને આનું ઢાંકણ ખોલી લઈએ. લોટ બંધાઈને તૈયાર છે. મેં ફરીથી ઢાંકણ બંધ કર્યું છે અને આમાં થોડું તેલ એડ કર્યું છે, જેથી લોટને ફરીથી મસળીને એકદમ સુવાળો કરી લેવાય. આ પ્રોસેસ તમે લોટને બહાર કાઢીને વાસણમાં પણ મસળી શકો છો. તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આને એક વાસણમાં લઈ લેવાનો છે. એકવાર એને મસળી લો અને પછી એમાંથી લુવા બનાવીશું. તો નાની મોટી જે સાઈઝની પૂરી બનાવી હોય એ પ્રમાણેના લુવા બનાવી લેવાના. અત્યારે હું મીડિયમ સાઈઝની પૂરી બનાવવાની છું. આ રીતે લુવા બનાવીને એને ઢાંકી દેવાના, જેથી સુકાઈ ના જાય. હવે એક લુવો લઈને આ રીતે પૂરી વણી લો અને પૂરીને મીડિયમ થીક રાખવાની છે. તો આ રીતની થિકનેસ મેં રાખી છે. આ પૂરીને તાજી જ તળવાની, તો આ રીતે થોડી થોડી પૂરી વણતા જાઓ અને તળતા જાઓ. જે ગરમ તેલ હોય એમાં આ રીતે લોટનો ટુકડો નાખીને ચેક કરો, એ તરત ઉપર આવે એવું ગરમ તેલ જોઈએ. તો પૂરી એડ કરો અને પૂરીને હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરવાની છે. ફૂલે એટલે એને બીજી બાજુ ફેરવી દેવાની અને તરત કાઢી લેવાની છે. તો આ રીતે બધી પૂરી તમારે હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરવાની, અને કીધું એ પ્રમાણે અને તાજી તાજી તળશો તો એકદમ સરસ એ ફૂલશે. જો 2 જણ હોય તો આ પૂરી બનાવવામાં ખૂબ જ આસાની રહેશે. આ રીતે બાકીની પૂરી બનાવી લઉં છું હું. હવે આ પૂરી સર્વિંગ માટે તૈયાર છે. પૂરીને તમે કોઈ પણ શાક સાથે સર્વ કરી શકો છો. તો એકવાર આ રીતે પૂરી બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.